હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર નીરવ ગોંડલિયા. 29 ઓક્ટોબરને આપણે વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવીએ છીએ. આના ભાગરૂપે અગાઉ સ્ટ્રોક પ્રોટોકોલ અને પ્રિવેન્ટિવ મેજર્સ વિશે વાત કરી. હવે ભારતમાં દર મિનિટે 3 વ્યક્તિ સ્ટ્રોકથી પીડાય છે અને WHOની માહિતી પ્રમાણે 2050 સુધીમાં ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે ભારત અને ચીન જેવા દેશોમાં 80% દર્દી સ્ટ્રોકના જોવા મળશે. આથી ફોર સ્ટ્રોક મેનેજમેન્ટ ટાઈમ ઇઝ બ્રેઇન એટલે કે સ્ટ્રોકના દર્દીને દર મિનિટે 19 લાખ મગજના કોષો અને 12 કિલોમીટર લાંબા મગજના જ્ઞાન તંતુઓ નાશ પામે છે. આથી ઇમરજન્સી મેડિકલ સિસ્ટમ એટલે કે 108 જેવી સુવિધાઓની મદદથી દર્દીને સ્ટ્રોક ડેડિકેટેડ યુનિટ એટલે કે જે હોસ્પિટલમાં ICU અને CT સ્કેનની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં આપણે સારવાર માટે લઈ જવા જોઈએ. અને સૌ જાણીએ છીએ તે પ્રમાણે 70 થી 80% દર્દી નોન હેમરેજિક સ્ટ્રોક એટલે કે લોહીના પરિભ્રમણમાં અટકાવના કારણે સ્ટ્રોકથી પીડાય છે. તો આવા દર્દીમાં શરૂઆતના 1.5 કલાક ગોલ્ડન પીરિયડ અને 3 થી 4.5 કલાક વિન્ડો પીરિયડ કહેવાય. તો આ ગોલ્ડન અને વિન્ડો પીરિયડમાં દર્દીની સારવાર ચાલુ કરવામાં આવે તો આવનારા 3 મહિનામાં સ્ટ્રોકના દર્દીની રિકવરીની સંભાવનાઓ વધે છે. આથી આપણે કોઈપણ દર્દીને ભારે સ્ટ્રોક એટલે કે ભારે પેરાલિસિસથી બચાવી શકીએ. થેન્ક યુ.